मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और अमय विजय। गुजरात के राजकोट अग्निकांड के बाद स्कूल सील किए जाने। सूरत में सभी स्कूल आज शर्तों के अधीन खुले। सूरत में उच्च की अनुमति के लिए 180 स्कूलों को सील कर दिया। 60 दिनों के भीतर अनुमति के अनुसार दस्तावेज जमा करने पर शर्त पर स्कूल खोले गए। सूरत के बराचा और पुणे समेत कई इलाकों में स्कूल सील कर दिए गए। आज प्रारंभ होने वाले सभी स्कूलों में स्कूल की प्रारंभ तिथि विद्यार्थियों के भविष्य को ध्यान में रखते हुए शर्तों के अधीन स्कूल को खोल दिया। सुकुमार मिश्रा, कैंपस निदेशक, नालंदा स्कूल, सूरत। નમસ્કાર મિત્રો, મારું નામ શિવ મિશ્રા છે। હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું। આજ રોજ આખા ગુજરાતમાં નવું સત્ર 2024 અને 25 ખોલવામાં આવ્યા છે। એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા। તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે 60 દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો। એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પસ, નાલંદા વિદ્યાલય પુણે ગામમાં એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી બીયુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે। ઓકે, એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जवान।